હળવદ તાલુકાના કુલ 3 ગામો સુંદરી ભવાની, કોઈબા અને ઘનશ્યામપુર, આ 3 ગામોની સરકારી જમીનો એ ખોટા હુકમો બનાવી અને ખોટા સહી સિક્કા રબર સ્ટેમ્પ કરી અને આ કરવા માટે કરેલું. અને એ ધ્યાન ઉપર આવતા એસઆઈટીની રચના થતાં અને એસઆઈટીએ તપાસના અંતે જે કંઈ ગુનેગારો છે એમની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે મામલતદારશ્રી એટલે કે અમને અધિકૃત કર્યા અને ત્યારબાદ અમે આ એફઆઈઆર દાખલ કરી છે. અત્યારે હાલના તબક્કે કુલ જમીન જે છે એ 344.7 વીઘા જેટલી અંદાજિત જમીન થાય છે, એટલે કે 140 એકર જેવી જમીન થાય છે. હાલના તબક્કે પ્રાઇમા ફેસી જેના નામે જમીનો ચડેલી છે અને જેણે આ કામ કર્યું છે એમને આરોપી બનાવ્યા છે, પણ તપાસના અંતે જે કોઈ નીકળશે એ તમામ આમાં આરોપી બનવાના છે. અમારી એફઆઈઆરમાં પણ એ ઉલ્લેખ કરવામાં આવેલો છે. કૌભાંડ એ રીતે ધ્યાન ઉપર આવ્યું છે કે ખોટા હુકમો કર્યા છે અને એ હુકમો કર્યા છે, રબર સ્ટેમ્પ બનાવ્યા છે ઓફિસના કચેરીના નામના અને ખોટી સહીઓ કરી છે. એ ટાઈપના હુકમો કરવામાં આવેલા અને એની નોંધ પડવામાં આવી અને એમના પોતાના ખાતે જમીન કરવામાં આવી. પણ જ્યારે ધ્યાન ઉપર આવ્યું, કોઈ એક વ્યક્તિએ એની વિરુદ્ધમાં અરજી કરી છે કલેક્ટરમાં 2021માં, જગદીશભાઈ મુગટલાલ રાવલ કરીને છે, એમણે એમના વિરુદ્ધમાં અરજી કરેલી. ત્યારબાદ એસઆઈટીની રચના થઈ અને એસઆઈટીની તપાસના અંતે એ સાબિત થતાં એમાં આપણે પોલીસ ફરિયાદ દાખલ કરવાનું કીધું અને જમીનની અંદાજિત કિંમત 30 કરોડ 80 લાખ જેવી બજાર કિંમત થાય છે.